જય માતાજી દાયરા એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે આપણા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ગામના બસ સ્ટેશને. કાલે તો વરસાદ ચાલુ હતો ને બસ વહી ગઈ ગયા હતા આપણે રિક્ષામાં, અને હજી અત્યારે બસ આવી નથી. 10:36 થઈ છે. ક્યારે બસ આવે ત્યારબાદ જાવ જામનગર. તો મિત્રો, કાલનો વિડીયો હજી સુધી આપણે અપલોડ નથી કર્યો કેમ કે એડિટિંગ બાકી હતું. તો થોડું ઘણું એડિટિંગ આપણે કરી નાખીએ જ્યાં સુધી બસ નથી આવતી ત્યાં સુધી, અને પછી બસ આવે ત્યારે જાશું. તો ચાલો કરી નાખીએ એડિટ. ફાઇનલ મિત્રો આવી ગઈ છે આપણી બસ, અને બેસી ગયા છે બસની અંદર. લઈને આવી ગઈ છે આપણે ટિકિટ. મિત્રો, કાલ તો બસ વહી ગઈ હતી, પણ જે દિવસે બસ આવે તે દિવસે સાવ આરામ હોય. હોન્ડામાં મજા ન આવે એવી મજા મિત્રો બસમાં આવે. ખોલ નાખીએ બારી આપણે, ફૂલ પવન આવતો હોય ઠંડો ઠંડો, ગીત ચાલુ કરી દઈએ એટલે જલસા જલસા. મિત્રો પહોંચી ગયા છીએ આપણે જામનગર એસટી બસ સ્ટેશને, અને વાગી રહ્યા છે મિત્રો 11:30. અને હવે જવું છે આપણે કોમ્પ્યુટર ક્લાસે. અને અહીંયા કાંઈ કેટલીક બસો પડી છે. આ છે પાર્કિંગ. અને આજ તો મિત્રો તડકો બહુ જ નો છે. જવું છે મિત્રો કોમ્પ્યુટર ક્લાસ બાજુ. તો ચાલો નીકળી જઈએ. તો ફાઇનલ મિત્રો આવી ગયા છે સિટી આર્કેડ કોમ્પ્લેક્સ. જવું છે કોમ્પ્યુટર ક્લાસે. તો હજી એક માળ ચડવાનો છે, પછી આવી જશે આપણું કોમ્પ્યુટર ક્લાસ. તો મિત્રો આવી ગયા છે આપણા પીસી ઉપર, અને આજે આપણે બનાવવાનો છે પ્રોજેક્ટ નંબર 6. પ્રેસ F11 કી પ્રેસ કરી અને બધા ઓપ્શન યસ કરી નાખ્યા છે. ત્યારબાદ આપણે જે જરૂરી લેઝર બનાવવાના હતા તે લેઝર બનાવી નાખ્યા છે, અને ત્યારબાદ નીચેનું જે હતું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે. પછી મિત્રો આપણે અલ્ટરની અંદર જઈ અને યુનિટ તૈયાર કર્યા હતા તે તમને દેખાડી દઉં કે યુનિટ આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. યુનિટ પછી મિત્રો આપણે સ્ટોક આઇટમ બનાવવાની હતી. તો આપણે આવી ગયા હતા અલ્ટરની અંદર જઈ અને સ્ટોક આઇટમમાં, કેમ કે મેં સ્ટોક આઇટમ પહેલેથી જ બનાવી લીધી હતી. તો મિત્રો સ્ટોક આઇટમની અંદર આપણે બુક, પેન અને પેપર ડિટેલમાં નાખવાનું હતું. કેટલા પીસ છે, કેટલા કેજી છે તે બધું આપણે ફિલ કરી દીધું. નંબર 8 મિત્રો આપણે સ્ટોક વેરીફાઈ કરવાનો હતો. તો ચાલો મિત્રો સ્ટોક વેરીફાઈ કરી નાખીએ. નંબર 8માં જેટલો હોય તેટલો આમાં દેખાડવો જોઈએ. તો તે કમ્પ્લીટ છે. ત્યારબાદ મિત્રો આપણે સેલ્સની અને પરચેસની એન્ટ્રી કરવાની હતી. તો ચાલો મિત્રો વાઉચરની અંદર જઈ અને સેલ્સ અને પરચેસની એન્ટ્રી કરી નાખી છે, જે તમને હું ડે બુક દ્વારા દેખાડી દઉં છું. અને ત્યારબાદ મિત્રો નીચે સ્ટોક વેરીફાઈ કરવાનો ઓપ્શન હતો, તો આપણે સ્ટોક વેરીફાઈ કરવાનો છે. તો સ્ટોક વેરીફાઈ થઈ જાય. બુકમાં જે આપેલ છે એટલો જ સ્ટોક હોવો જોઈએ. ત્યારબાદ દાખલામાં આગળ વધીએ આપણે. ત્યારબાદ મિત્રો આપણે પરચેસની એન્ટ્રી કરવાની હતી. તો એન્ટ્રી મેં ઓલરેડી કરી નાખી છે, અને ડે બુકની અંદર જઈને તમને એન્ટ્રી દેખાડી દઉં કે આપણે એન્ટ્રી પરચેસમાં કરી નાખી છે. પરચેસનો ઓપ્શન ઓન કરી અને પરચેસની અંદર એન્ટ્રી કરી નાખી છે. અને જોવો મિત્રો ડે બુક ખોલી નાખું છું હમણાં. આઈડી મિત્રો પરચેસની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે મિત્રો સ્ટોક વેરીફાઈ કરવાનો છે. જો આવી રહ્યો તો આવી જાય મિત્રો ગેટવે ઓફ ટેલીમાં, અને સ્ટોક વેરીફાઈ કરવાનો છે તે ઓપ્શનની અંદર વયા જાય. તો સ્ટોક વેરીફાઈ થઈ ગયો છે, અને આમાં અને બુકમાં જવાબ સેમ હોવો જોઈએ. તો દાખલો સાચો છે. ત્યારબાદ મિત્રો આપણે પ્રોજેક્ટ નંબર 5 કરવાનો છે. તો તેમાં આપણે F11 પ્રેસ કરી અને બધા ઓપ્શન ચેક કરી લીધા છે. અને ત્યારબાદ આપણે નંબર 3માં દેખાડે છે કે ઇમ્પોર્ટેડ લેઝર નાખવાના છે અને આપણે યુનિટ નાખવાના છે. તો ઇમ્પોર્ટેડ લેઝર અને યુનિટ આપણે જ્યાં નાખ્યા છે તે તમને અલ્ટરની અંદર જઈ અને દેખાડી દઉં કે લેઝર નાખી દીધા છે, અને આપણે યુનિટ પણ નાખી દીધા છે. કેજી અને પીસીસના યુનિટ નાખવાના હતા. તો મિત્રો આપણે યુનિટની અંદર જઈ અને કેજી અને પીસીસના યુનિટ પણ ઓકે નાખી દીધા છે. ત્યારબાદ મિત્રો આપણે લોકેશન નાખવાની હતી. તો લોકેશનમાં જવા માટે આપણે ગોડાઉનની અંદર જઈ અને લોકેશન નાખી દઈએ જામનગર અને હાપાની. ત્યારબાદ મિત્રો આપણે સ્ટોક આઇટમ નાખવાની હતી. તો સ્ટોક આઇટમ ક્રિએટમાંથી પડે, અલ્ટરમાંથી ખાલી જોવાની હોય. તો અલ્ટરની અંદર જઈ અને તમને સ્ટોક આઇટમ મેં નાખી છે એ દેખાડી દઉં. બુક, પેન અને પેપર. સ્ટોક આઇટમ નાખી ત્યારબાદ મિત્રો પરચેસ અને સેલ્સની એન્ટ્રી કરવાની છે. તો તેની એન્ટ્રી થશે આપણે વાઉચર્સમાં. તો આપણે સૌપ્રથમ આવી જાય વાઉચર્સમાં. તેની અંદર મિત્રો પરચેસની એન્ટ્રી નાખવાની એવી છે પરચેસમાં, અને સેલ્સની એન્ટ્રી નાખવા માટે સેલ્સ ઓપન કરીને તેમાં એન્ટ્રી નાખી દેવાની છે. પણ આપણે પહેલેથી એન્ટ્રી નાખી દીધી છે એટલે ડે બુકની અંદર જઈને તમને ડાયરેક્ટ એન્ટ્રી દેખાડી દઉં. તો મિત્રો પરચેસ અને સેલ્સની એન્ટ્રી કર્યા બાદ આપણે આવી ગયા ગેટવે ઓફ ટેલીમાં, અને આપણે સ્ટોક જનરલ કરવાનું છે. એ આપણને આવડતું નથી. એના માટે આપણે વાઉચરમાં જઈ અને મેડમે શીખવાડ્યું એ મુજબ અલ્ટર પ્લસ F7 કરશો ને તો સ્ટોક જનરલ ઓપન થઈ જશે. તો અહીંયા મિત્રો સોર્સની અંદર આપણે હાપા ગોડાઉનની વિગત નાખવાની રહી છે, અને તે જ વિગત સેમ ટુ સેમ આપણે ડેસ્ટિનેશનમાં નાખવાની છે. કેમ કે આપણે હાપા ગોડાઉનમાંથી માલ શિફ્ટ કરવાનો છે અને જામનગર ગોડાઉનમાં નાખવાનો છે. તો તે કામ હોય છે મિત્રો સ્ટોક જનરલનું. આ બધી માહિતી નાખી ત્યારબાદ મિત્રો આપણે સ્ટોક સમરીમાં આવી જવાનું છે અને સ્ટોક ચેક કરી લેવાનો છે. 40 પીસીસ, 130 કેજી અને 80 પીસીસ. તો મિત્રો બુકની અંદર 40 પીસીસ, પેપરની અંદર 130 કેજી અને પેનની અંદર 80 પીસીસ આવી ગયો છે. જવાબ આપણો કમ્પ્લીટ છે આ પ્રોજેક્ટ. ત્યારબાદ નેક્સ્ટ પ્રોજેક્ટ કરશું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રોજેક્ટ નંબર 7માં આપણે આવી ગયા છીએ. F11 કી પ્રેસ કરીને બધા ઓપ્શનમાં યસ ટિક કરવાનું હતું તે ટિક કરી નાખ્યું છે.
અને ત્યારબાદ મિત્રો જરૂરી એવા લેઝર બનાવવાના છે. તો અહીંયા મિત્રો લેઝરની અંદર અનર ગ્રુપમાં પણ ધ્યાન રાખવાનું હોય છે અને CRDR સાચા નાખવાના હોય છે. તો અલ્ટરની અંદર જઈ અને લેઝર બધાય બરોબર છે કે નહીં તે આપણે જોઈ લીધા છે. ત્યારબાદ મિત્રો આપણે અકાઉન્ટ વાઉચરમાં આવી અને વાઉચર એન્ટ્રી એટલે કે CRDR નાખવાના હોય છે. પેમેન્ટ, રિસિપ્ટ, પરચેસ અને સેલ્સ આ બધી આમ નોંધ એટલે કે CRDR આપણે નાખી દીધા છે. ત્યારબાદ ડિસ્પ્લે અકાઉન્ટ બુક લેઝર અને સિલેક્ટ યુનાઇટેડ બેંક એની અંદર આપણે ચેક કરવાનો છે જવાબ. તો ચાલો મિત્રો આગળ વધીએ અને ચેક કરી નાખીએ જવાબ. ત્યારબાદ મિત્રો લેઝરની અંદર આવી અને યુનાઇટેડ બેંક ચેક કરી લેવાનો છે. યુનાઇટેડ બેંકની અંદર જવાબ આવશે. તો મિત્રો બુકમાં જે જવાબ છે તે જ જવાબ અહીંયા આવી ગયો છે એટલે કે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ મિત્રો આવી ગયા હતા આપણે પ્રોજેક્ટ નંબર 8ની અંદર. તેમાં આપણે કરન્સી નાખવાની છે. કરન્સી આપણે નાખી દીધી છે, તે ચેક કરી લીધી છે અલ્ટરની અંદર આવી. અને ત્યારબાદ આપણે મિત્રો લેઝર ચેક કરવાના છે. તો લેઝર આપણે અલ્ટરની અંદર જઈને ચેક કરી લઈશું કેમ કે આપણે લેઝર ઓલરેડી ક્રિએટમાંથી નાખી દીધા છે. ત્યારબાદ મિત્રો આપણે સ્ટોક આઇટમ ક્રિએટ કરવાની છે. તો સ્ટોક આઇટમ તો આપણે પહેલેથી જ નાખી દીધી છે. તો ફરી પાછા આપણે ક્રિએટની જગ્યાએ અલ્ટરની અંદર આવી અને આપણી સ્ટોક આઇટમ બરોબર છે કે નહીં તે ચેક કરવાની છે. કોમ્પ્યુટર, માઉસ અને પ્રિન્ટર ત્રણ સ્ટોક આઇટમ ઓકે છે. અને હા મિત્રો રેટ ઓફ ડ્યુટી પણ આપણે આ વખતે નાખવી પડશે. ત્યારબાદ મિત્રો પરચેસની એન્ટ્રી આપણે નાખવાની છે. તો આપણે પરચેસની એન્ટ્રી નાખી દઈએ. તો આપણે આવી ગયા છીએ અકાઉન્ટ વાઉચરમાં અને પ્રેસ કરી નાખ્યું છે F9 કારણ કે આપણે પરચેસની એન્ટ્રી નાખવાની છે. તો મિત્રો આપણે પરચેસની એન્ટ્રી નાખી દીધી છે. અને ત્યારબાદ આપણે રેટ ઓફ ડ્યુટી, ત્યારબાદ મિત્રો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી નાખવાની છે જે આવશે પેમેન્ટની અંદર. અને CRDR પ્રમાણે જે બુકમાં છે તે પ્રમાણે આપણે નાખી દીધું છે અને તે આપણે એન્ટ્રી કરી નાખી છે. ત્યારબાદ ફરી પાછી પરચેસની એન્ટ્રી નાખવાની છે. તો પરચેસની એન્ટ્રી આપણે નાખી દીધી છે. છેલ્લા મિત્રો આપણે જે પરચેસની એન્ટ્રી નાખી તેના માટે આપણે ઇનપુટ ડ્યુટી 40% છે એ નાખવાની છે. તો તે પણ પાછળની જેમ આપણે નાખી દીધી છે પેમેન્ટની અંદર. ને ત્યારબાદ આપણે સ્ટોક વેરીફાઈ કરવાનો છે. તો સ્ટોક વેરીફાઈ થશે સ્ટોક સમરીની અંદર. તો તેની અંદર આપણે આવીને સ્ટોક વેરીફાઈ કરી લઈએ અને દાખલો સાચો છે કે ખોટો તે ચેક કરી લઈએ. 50 પીસીસ, 50 પીસીસ અને 25 પીસીસ. તો અત્યારે મિત્રો આપણે પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટમાં જવાબ ચેક કરવાનો છે. ₹61,400 અને ₹2,40,000 બુક પ્રમાણે જવાબ આપણો સાચો છે. પ્રોજેક્ટ કમ્પ્લીટ છે. હવે નેક્સ્ટ પ્રોજેક્ટ કરશું. આજે તો મિત્રો પ્રોજેક્ટ કરીને કંટાળી ગયા અને છેલ્લે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક્ઝામ્પલ નંબર 14 આપણે કરી રહ્યા છીએ અત્યારે. અને એની અંદર સ્ટોક જનરલનો ઇમ્પોર્ટન્ટ ખાસ રહેશે જે આપણે આવડતું નથી, મેડમે શીખવાડ્યું છે એટલે આપણે રિવિઝન પણ થઈ જાય અને એક એક્ઝામ્પલ પણ થઈ જાય. તો મિત્રો સેલ્સ ને પરચેસની બધી એન્ટ્રી આપણે નાખી દીધી છે. અને ત્યારબાદ આપણે સ્ટોક જનરલ કરવાનો છે. અલ્ટર F7 પ્રેસ કરીને આવી જઈશું સ્ટોક જનરલમાં અને એમાં કીબોર્ડ, માઉસ, LCD અને CPU બધું નાખશું સોર્સમાં. અને કોમ્પ્યુટર બનાવવાનું છે તો તે ડેસ્ટિનેશન એટલે કે પ્રોડક્શનમાં નાખવાનું રહેશે. અને તે એન્ટ્રી મિત્રો એકદમ ઓકે છે. આટલી બધી પિંજણ કર્યા પછી મિત્રો આપણો જવાબ આવવાનો છે 5,000. તો ચેક કરી લઈએ, વેરીફાઈ થઈ ગયો છે જવાબ. પ્રોજેક્ટ આપણો કમ્પ્લીટ છે. સોરી મિત્રો એક્ઝામ્પલ થઈ ગયો છે. આજનું વર્ક થઈ ગયું છે મિત્રો. પીસીને કરી દઈએ રિફ્રેશ અને ફાઇલ જ્યાંથી લીધી ત્યાં રાખવી પડશે. તો રાખી અને નીકળી જાય ઘર બાજુ. ફાઇનલી મિત્રો કોમ્પ્યુટર ક્લાસેથી આપણું વર્ક કરી અને આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ મહારાણા પ્રતાપ સર્કલ પાસે. અને મિત્રો આપણે આજે ટેલીની અંદર 4 પ્રોજેક્ટ બનાવ્યા અને મારા વિચાર મુજબ 1 અથવા તો 2 આપણે એક્ઝામ્પલ પર કર્યા હતા. અને અત્યારે વાગ્યા છે મિત્રો 2:30 અને જવું છે હવે આપણે ST બસ સ્ટેશન બાજુ. ફાઇનલી મિત્રો વાગી રહ્યા છે 3 અને પહોંચી ગયા છીએ આપણે જામનગર ST બસ સ્ટેશને. અને બસ તો 8 વાગ્યાવાળી નથી જવાની, તમને ખબર છે, મને ખબર છે. હવે આવશે 3:15 વાગે. 3:15 વાગે આવશે આરબલુસ. તો ત્યાં સુધી બેઠા છીએ પાર્કિંગમાં. તો ફાઇનલ મિત્રો વાગી ગયા છે સાંજના 4 અને પહોંચી ગયો છું હું ચેલા. અને આ છે મારો માસી, બાલ સરખા કરે છે. સીન સરખો આવે એટલા માટે પોદરા પડખે ઊભો છે. અને આ ઘર એનું જ છે. અને હવે જવું છે ઘરે. તો હમણાં હોન્ડા લઈને એમ કહે છે કે મૂકવા આવું, પણ મારે એને હાંકવા એના ઉપર ભરોસો નથી મિત્રો. મારે જ હાંકી જશે. જોઈ હવે કોણ હાંકે છે. તો આ છે મિત્રો દીકપાલ. અને રસ્તામાં મિત્રો એને વાદ કર્યો તો મિત્રો આપણે એને ગાડી હાંકવા દેવી પડી. બીજો આપણી પાસે કાંઈ ચારો નહોતો. પણ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ગાડીને અમે બધા સહી સલામત છે. ગાડી જ અમારી છે, હું રોજ હાંકું છું એના સપનામાં.